તો રાજકોટ શહેરના સાંજના સમયે ભારે વરસાદ અને આ વરસાદથી ભારે નુકસાની થઈ હતી। રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશય થવાની ઘટના સામે આવી છે। આ સાથે જ રેસકોર્સ રિંગ રોડ પર મહાકાય હોર્ડિંગ્સ ધરાશય થયું। હોર્ડિંગ ધરાશય થતાં સાંજે રિંગ રોડ બંધ કરવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલ ચોક પાસે વૃક્ષ ધરાશય થયું। આ અલગ અલગ દ્રશ્યો કે જે રેસકોર્સ રિંગ રોડ પરના પહેલા દ્રશ્યો છે કે જ્યાં હોર્ડિંગ્સ ધરાશય થયું, તો અન્ય વિસ્તારના દ્રશ્યો કે જ્યાં વૃક્ષ ધરાશય થયું। રાજકોટના વગર ચોકડીના હાલ પણ બેહાલ થયા છે। સાંજના વરસાદથી વગર ચોકડીના હાલ બેહાલ થયા। વગર ચોકડી પાસે સાંજના સમયે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો, જેમાં અનેક વાહન ચાલકો પણ ફસાયા હતા। તો આ જે પ્રશાસનની ઘોર બેદરકારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે એક તરફનો જે રસ્તો હતો તે રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય હતું અને જેને લઈ લોકોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો હતો, જેમાં અનેક વાહનો પણ ફસાયા હતા। તો જે ટ્રાફિક જામ હતો, 1 કિલોમીટર સુધીનો આ જે ટ્રાફિક જામ હતો તે જોવા મળ્યો હતો વગર ચોકડી પાસે સાંજના સમયે ટ્રાફિક જામ।